માનનીય પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ, મહામંત્રી શ્રી વર્કર સેવા સંઘ ચાંદખેડા મોતીલાલ પાટવાળાજી, ખજાનજી ગિરીશભાઈ, પૂર્વ મહામંત્રી હર્ષદભાઈ, ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ, સાહેબજી, શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદનભાઈ, વર્કર સેવા સંઘ અને મારા કાનાભાઈ અને ભાઈ દિનેશભાઈ. વર્કર સેવા સંઘ ચાંદખેડા એ જ્ઞાન ભવન નામ એટલા માટે જ્ઞાન ભવન રાખ્યું છે, જ્ઞાનની જ્યાં સરવાણી થાય અને એ સરવાણીનો મહત્તમ લાભ સમાજના બાળકો, અનુસૂચિત જાતિના બાળકો મહત્તમ લાભ લે અને મહત્તમ લાભ લીધા બાદ એના ફેમિલીને, એના પરિવારને નોકરી મળે અથવા તો કોઈ તો પ્રાઇવેટ અથવા સરકારી નોકરી મળે. અથવા જ્ઞાન છે ને એ સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરી પૂરતું નથી. એ જ્ઞાન છે એ પોતાનામાં ભરેલું જ્ઞાન ગમે ત્યારે ગમે ત્યાં કામમાં આવે છે. બરાબર, જ્ઞાનનો ભંડાર હંમેશા તમને આગળ લઈ જાય છે. એટલે આ જ્ઞાન ભવન નામ રાખવા પાછળનું કારણ જ્ઞાનની સરવાણી આ સંસ્થા રોજે રોજ નવા નીત આયામો સર કરી અને આપના સુધી પહોંચાડી રહી છે. એટલે સંસ્થા આપને ભણવામાં ખૂબ મદદ કરશે. આ સંસ્થામાં જે કોઈ આવતા હોય, આજીવન સભ્યો હોય અને સમાજમાંથી આવેલા દાતાઓ જે દાન આપ્યું છે, દાન થકી આ સંસ્થા ચાલે છે. એટલે એનો મહત્તમ કરકસર કરીને ઉપયોગ કરવાનો. સાહેબ આપણે મોબાઈલની વાત કરીને, હવે આ દૂષણ હું 1 થી 8નો પ્રિન્સિપાલ છું, મને ખબર છે. 7મા ધોરણના છોકરા, 8મા ધોરણના છોકરાની મોબાઈલમાં, નાના છોકરાથી લઈને આપણે મોબાઈલનું વ્યસન આપી દઈએ છીએ અને મોટેરા હોય એમાં તો કંઈ કહેવું જ ના પડે. બરાબર, એટલે મોબાઈલના ઉપયોગનો પ્રતિબંધ લગાવો એના કરતાં જાતે ડિસિપ્લિનથી મોબાઈલને ઓછો જુઓ અને જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરો એવી આ વર્કર સેવા સંઘ નમ્ર અપીલ કરે છે. અને આવનારા ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી વર્કર સેવા સંઘની શુભેચ્છા, ખૂબ ખૂબ શુભેચ્છા. અને અમે તો એવું વિચારે છે, આપનામાંથી એકાદ બે આઈએસ બને, આપનામાંથી એકાદ બે આઈએસ બને, આપનામાંથી કોઈ એક કલેક્ટર બને એવી નેમ સાથે વર્કર સેવા આપની સેવા કરે છે. ખૂબ ખૂબ અભિનંદન વર્કર સેવા સંઘને અને એમની ટીમને. અને રાત દિવસ અમારા પ્રમુખ મંત્રીશ્રી અને વર્કર સેવા સંઘની ટીમ આપના માટે કંઈક નવા સોપાનો સર કરવા જઈ રહી છે. એને આપ સપોર્ટ કરો અને વધારે પ્રચાર પ્રસાર કરો એવી અભ્યર્થના સાથે પરેશ સુતરિયા, વંદન.